અંદાજે 2500 થી 3000 જમલેશ્વર વિસ્તારના આજે ભાઈઓ તથા બહેનો ખોડિયાર મંદિર ચોકમાં રાધાકૃષ્ણનગર સોસાયટીમાં ભેગા થયા છે। તમામ લોકોની એક જ માંગણી છે કે કોઈનો આશરો ન છીનવાય, કોઈનો માળો ન વિખેરાય। જ્યારે સરકાર, હું પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને અમારી સરકાર જ્યારે વાત કરતી હોય ગરીબો, વંચિતો અને પીડિતોની સરકાર છે, ત્યારે આજ આ 10 કે 12 હજાર લોકોનો માળો વિખાઈ રહ્યો છે, પરિવારો વિખાઈ રહ્યા છે। ત્યારે વિસ્તારના તમામ લોકોની એક માંગણી છે, જ્યારે જ્યારે કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદ સભ્યોને જરૂર હતી ત્યારે ત્યારે વિસ્તારના તમામ લોકો બધાની સાથે ઉભા રહ્યા છે। ત્યારે અમારી બે હાથ જોડી અને નમ્ર વિનંતી છે કે ધારાસભ્યો, સાંસદ સભ્યો અને કોર્પોરેટરશ્રીઓએ આજ લોકોની વારે આવવું જોઈએ અને આ જે વિસ્તાર છે ત્યાં ડિમોલિશન ન થાય એ માટેના તમામ પ્રયત્નો કરવા જોઈએ અને આ સોસાયટીને રેગ્યુલર, આ વિસ્તારને રેગ્યુલરાઇઝ કરવામાં આવે એવી અમારી બે હાથ જોડી અને સરકારને નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત।